ડૉક્ટર વિપુલને 2016માં એટલે કે 7 વર્ષ પહેલાં આપેલ એને અભ્યાસ માટે 3 લાખ રૂપિયા એ બાબતે જે વિવાદ છે એમાં નિવૃત્ત ખાતાના તોલમાપ અધિકારી મુકેશ સોલંકી શું વાત કરે છે જો એમની પાસે ઘણી બધી ડિટેલ છે અને એ પણ આ બધી બાબતોથી વાકેફ છે, એ પણ બધી બાબતો જાણે છે. તો આ વાત સાંભળો. હેલો સાહેબ બોલો. હા મુકેશભાઈ બોલો બોલો. મજામાં? હા હા આનંદ છે. વાત થઈ શકે એમ સર? હા એટલે જ ફોન કર્યો. ઓલી મીટિંગ હતી મારે એક મંડળીની એટલે એમાં બેઠા હતા. પછી હા એટલે ફોન પર વાત ન થઈ કે એમ હતું. સમજ્યા બધા બેઠા હોય ને એટલે બરાબર ને. હા 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 બોલો બોલો. તમને પેલા વિપુલ રાઠોડ નો વિડીયો મૂક્યો ને? હા 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 મેં જોયો કે 7 વર્ષે પણ 3 લાખ ના બદલે 20,000 રૂપિયા જ આપ્યા. હા બરાબર બરાબર ને? મેં જોયો, મેં સાંભળ્યો. હા એની પહેલા મેં ફરીવાર ભીખુ રાઠોડ ને તમારા વાત થઈ ને એ વિડીયો પણ મેં સાંભળ્યો જોયો. બીજી વખત મેં સાંભળ્યો. હવે આખી પરિસ્થિતિ એવી થઈ છે. હમણાં મેં ડાયાભાઈ સોનારા સાથે વાત કરી. હવે હું તમને વાત કરી દઉં. તમે જયારે વિપુલ રાઠોડ સાથે વાત કરી અને 3 લાખ રૂપિયાની માંગણી કરી ત્યારે વિપુલ રાઠોડે તમને એવું કીધું ભાઈ જો આવું હોય તો હું તમને 3 લાખ ના બદલે 6 લાખ આપીશ. હા બરાબર. સાચું? હા બરાબર. તો કાયદાની પરિભાષામાં એક મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે જો ભીખુ રાઠોડે તમને 2 લાખ રૂપિયા આપ્યા હોય, સમજી લો તમે, તો એના દીકરા વિપુલ ને તો એને વાત કરી જ હોય. સાચી કરી જ હોય કે ન હોય? બહુ સાચી વાત છે. બરાબર. સમજો આ બધી કાયદાની ભાષાની વાત કરું છું તો એને વાત કરી જ હોય એના દીકરાને. મારું સાહેબ ને મેં આટલા રૂપિયા આપ્યા. બરાબર. એનો છોકરો વિપુલ તમે જયારે પૈસાની માંગણી કરી ત્યારે તમને એવું તો કહી શકે ને મારા પપ્પાએ તો તમને 2 લાખ રૂપિયા આપેલા છે. હા બિલકુલ. 1 લાખ જ બાકી રહ્યા. એવી તો કોઈ ચર્ચા જે તે ટાઈમે થઈ જ નથી. હા બિલકુલ બિલકુલ. હા આ વાત મારી સાચી ને? હા ખરી વાત ખરી વાત. તો અચ્છા, જયારે ભીખુ રાઠોડે તમને એવું કહ્યું કે અલગ અલગ સમયે તમે મારા ઘરે આવીને ટુકડે ટુકડે તમે 2 લાખ રૂપિયા લઈ ગયા છો. બરાબર. આ મુદ્દા નંબર 2. તો જયારે તમને માનો કે ટુકડે ટુકડે તમે 2 લાખ રૂપિયા લઈ ગયા એટલે અલગ અલગ સમયે તમને 2 લાખ રૂપિયા આપ્યા છે. હા બરાબર. માનો કે પહેલી વખત તમે જયારે ગયા ત્યારે માનો કે દાખલા તરીકે તમને 50,000 રૂપિયા આપ્યા, 25,000 આપ્યા. હા બરાબર. કોઈ પણ રકમ આપ્યું તો એ રકમ તમને આપ્યા પછી તમારી પાસેથી મને આટલા પૈસા મળેલ છે પહોંચ લઈ અને શિક્ષણ સેવા સંકુલ ને એને જાણ કરવી જોઈએ. મારું સાહેબ ને મેં આટલા પૈસા તમને આપવા માટે આપેલા છે. હા બિલકુલ બિલકુલ. તમને નથી આપ્યા. અચ્છા, હવે માનો કે તમે પૈસા તમે આપ્યા છો, તમે શિક્ષણ સેવા સંકુલમાં પૈસા પોગાડ્યા નથી તો બીજી વખત તમે લેવા જાવ ત્યારે તમને એને કેવું જોઈએ ને કે ભાઈ અગાઉની રકમ તો તમે ત્યાં આપી નથી. હા બિલકુલ. હવે તમે બીજી વખત કેમ પૈસા લેવા આવ્યા? હા બિલકુલ ખરી વાત ખરી વાત. તો આખી પરિસ્થિતિ મારું સાહેબ એવું છે કે બનાવટ ઉદ્યોગી કાઢેલો છે અને તમને ક્યારેય એને 2 લાખ રૂપિયા આપ્યા જ નથી. આ બધી બાબતો ત્યાં સ્પષ્ટ સાબિત થાય છે. હા બિલકુલ બિલકુલ બિલકુલ. 1 ને 1 2 થાય, 11 ન થાય. સમજી લો તમે. હા બિલકુલ બિલકુલ ખરી વાત છે. મારી ખોટી વાત છે? હા બિલકુલ બિલકુલ. ના ના સાચી વાત છે સાચી વાત. બીજી વાત કરું, મને જયારે બગસરા ડેપોમાં આજે 1/2024 થઈ લગભગ એપ્રોક્સિમેટલી ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલા મને ભીખુ રાઠોડ બગસરા ડેપોમાં ભેગા થઈ ગયા ને એટલે સુરત ભેગા થયા ત્યારે તમારે આ ચર્ચા થઈ ત્યારે એને મને એવું કીધું જેમ કે મેં શિક્ષણ સેવા સંકુલમાં વાત નથી કરી મને અરવિંદ દાદા એ લોકોએ પૈસા આપ્યા છે, થોડા એના ખીચામાંથી પૈસા આપ્યા છે, સમાજના ફાળામાંથી પણ પૈસા આપેલા છે, ઘરના પૈસા નથી આપ્યા. ઓહો. આવી વાત કરેલી. હા મેં અર્જુન દાદાને વાત કરી છે. વાત કરી મેં. બરાબર બરાબર. તો બધું તો સમાજનો પૈસો ન થયો એમને સમાજનો પૈસો એ સમાજનો પૈસો ન ગણે. બરાબર બરાબર. આવી વાત કરી છે. એટલે હવે તો આખી મેટર એવી થઈ ગઈ છે, તમારી જાણ ખાતર તમને કીધું, ઇટ ઇઝ મેટર ઓફ અવર ઇમેજ. હા બરાબર બરાબર. આબરૂનો સવાલ થઈ પડ્યો છે. બિલકુલ બિલકુલ ખરી વાત ખરી વાત. તો પછી હવે તો ગમે તેમ કરી આપણે થવું જ પડશે. કાં તો તમે જો કોઈ રજૂ નહીં આપો તો એવું સાબિત થશે કે 2 લાખ રૂપિયા લીધેલા છે.
ફંડ તો થાય છે ને, એટલે આપણે ગમે તેમ કરી અને આ બાબતનો ખુલાસો તો આપણો બધા સમાજના માણસો ભેગા થઈને એની પાસેથી લેવો જ પૂછો. ક્યારે કેટલા પૈસા અમને આપ્યા. અને બીજી મહત્વની વાત કરી દઉં, વિપુલ રાઠોડનો છોકરો જયારે વિદેશથી આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે એને ધર્મ એની ધાર્મિક માન્યતાના લીધે ને કે રામાપીરની પ્રસાદ માની હશે, બરાબર. તો જે તે સમયે મને પણ બોલાવ્યો હતો, પણ સન્માન કરેલું. સાથે સાથે તમે હાજર નહોતા, મેં એને ધારી તાલુકાના જે આગેવાનો હતા એ બધાને બોલાવ્યા હતા. એટલે મેં એવું કીધું કે આ જે શિક્ષણ સેવા સંકુલ ટ્રસ્ટ વાળાને અમદાવાદ વાળા બોલાવવા જોઈએ ને. પૈસાની જરૂર હતી, જેને પૈસા આપ્યા એને તો સાઈડમાં કર્યા. આજ દિન સુધી કોઈનું સન્માન નથી કર્યું. બરાબર. અને ધારી તાલુકાના આગેવાનોનું સન્માન એમની બાબત આપણે કોઈ નિસ્બત નથી, પણ અમદાવાદ વાળાને ભૂલવા તો નથી જોઈએ ને. બરાબર. અને એ લોકો એટલે હવે તો એવું થઈ ગયું છે કે ગમે તેમ કરીને આપણે ત્યાં એક જઈએ, ગોઠવીએ અને આ બાબતનો ખુલાસો કરીએ. અરે મારી વાત સાંભળો, 4 વર્ષ પહેલા હું સાથે ગયેલો. જો વિપુલ એમ કે છે કે અર્જુન દાદા પૈસા લેવાની ના પાડે છે, મારા પાસેથી 20,000 રૂપિયા માંડ લીધા, બરાબર. તમારો મેં વિડીયો સાંભળ્યો, એમ કે 20,000 રૂપિયા મારી પાસેથી માંડ લીધા. જો 20,000 રૂપિયા અર્જુન દાદાએ તમારી પાસેથી માંડ લીધા હોય તો દિનેશભાઈ ડાભી, હીરાભાઈ, હું અને એક બીજા ભાઈ મારી સાથે હતા, એના નામ બી મને ખબર નથી, 4 જણાને અર્જુન દાદાએ 4 વર્ષ પહેલા ધારી ભીખુભાઈ ઘરે શા માટે મોકલ્યા? પૈસા લેવા માટે. બિલકુલ. શા માટે મોકલ્યા? 10,000 રૂપિયા દર મહિને આપવાના. વિદેશથી છોકરો આવે ત્યારે 30 સપ્તાહમાં પૈસા પૂરા કરવા. આ પ્રકારનું કમિટમેન્ટ અમે સમજૂતી કરાર થયેલો છે ને એમાં મારી સહી છે અને 3 જણાની સહી છે, ભીખુભાઈની સહી છે, એના ભાઈની સહી છે. બરાબર. પૈસા ન લેવાના હોય તો અમને શા માટે ત્યાં મોકલ્યા પૈસા લેવા માટે? બિલકુલ. ખરી વાત. એટલે આ બધી બાબતો છે. એટલે હવે તો તમે કોમેન્ટ કરીએ તો બોલો ક્યારનું ગોઠવવું છે? હવે આપણે ગોઠવીએ જ, કોઈ સવાલ નથી. હમણાં થોડાક વ્યવહારિક કામો છે ને દાડાના એવા 20-22 તારીખ સુધી, ત્યાર પછી આપણે ગોઠવીએ. એનું કારણ એ પાછો એમ કે છે કે હું મારી આગળ બધા પુરાવા છે તમારી વિરુદ્ધના, ભાઈ વિપુલભાઈ. એટલે મેં કીધું હું પુરાવા એમ, હું પૈસા લેવા ગયો નથી તો પુરાવા ક્યાં છે? હાલો એ કયો. મેં પૈસા જ નથી લીધા. એક મિનિટ, એ ડોક્ટર દરજાનો માણસ આવું બોલે તો આપણને આશ્ચર્ય થાય કે આ માણસે 7 વર્ષ સુધી પૈસા વાપર્યા છે, પાછો મારા વિરુદ્ધમાં પુરાવા. અને ત્યાં છે ને ભાઈ અર્જુન દાદાનો કઈક વિડીયો પણ બનાવતા હતા કે આ પૈસા છે ને અમે તો માત્ર છે ને શિક્ષણ માટે આપ્યા છે, અમે પરત લેવા માટે નથી આપ્યા, એવું એ સાબિત કરવા માંગતા હતા ને એવું સર્ટિફિકેટ લેવા માંગતા હતા. પછી મને જાણવા મળ્યું કે એ ન્યાય એવું સર્ટિફિકેટ લેવા ગયા હતા કે ભાઈ તમે એવું પ્રમાણપત્ર લખી જાઓ કે અમારા આ પૈસા પાછા નહોતા લેવાને, બરાબર. ઓલા કે એવું થોડું મેં લખી દઈ. તો પછી કે પછી 20,000 રૂપિયા દીધા તો એને કઈ ના નહોતી પડી. પણ આ વિપુલભાઈ એમ કે છે કે અમે પરણે દઈને આવ્યા છીએ. હું તમને કહી દઉં, મને તો તમે ઓળખો જ છો, કોઈની પણ ચમરબંધીની પણ ટેન્શન નથી. અમે હું જાહેરમાં આ બોલી શકું છું. આના પેલાના વિડીયોમાં પણ મેં મારી રીતે જે મારે કેવું તો મેં કહેલું જ છે, બરાબર. અત્યારે પણ કહું છું. ભીખુ રાઠોડના પગલે વિપુલ રાઠોડ ચાલે છે. એટલે કેટલું ખરાબ કહેવાય. આજે કોઈ ડોક્ટર દરજાનો માણસ 7 વર્ષ સુધી પૈસા વાપરી અને 20,000 રૂપિયા દેવા જાય, એ શરમજનક કેવું ગણાય? એનું વ્યાજ કેટલું થાય? ખાલી વ્યાજ નહીં રકમ ગણે તો કેવડી રકમ થાય? અને 20,000 દઈને પાછું એમ કે છે કે એ લોકો લેવાની ના પાડે છે. હવે ટ્રસ્ટને મેં જાણ્યું, હીરાભાઈ ને બધાને મારી વાત થઈ, દિનેશભાઈ ડાભિયા બરાબર, સંજયભાઈ રાઠોડભાઈ, એ લોકો એમ કીધું કે અમે અત્યારે આ ટ્રસ્ટ દ્વારા તો ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય તો પૈસાની જરૂર તો રહે જ. એમ તો કેવી રીતે વિપુલભાઈ એમ કહીએ કે પૈસાની જરૂર નથી? તો પૈસાની ખરેખર જરૂર હોય જ. આપણે ફંડ લઈને આ ટ્રસ્ટ હકાવતા હોઈએ છે. અને આ એમ કે હું 20,000 દેવા ગયો તો 20,000 લીધા, હું પૈસા દેવા ગયો તો કેટલું ખરાબ એમ.
અને આ માણસની મેન્ટાલિટી કેટલી ખરાબ. એ પોતે નવી ગાડી લઈને જાય છે, ત્યાં તોરી અપડાઉન કરે છે એવું મને સમાચાર મળ્યા. ત્યાં એને 2-3 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો છે. બધા સમાચાર ધારીવાળા મિત્રો આપ્યા કે ભાઈ એને જાહો જલાલી છે ત્યારે તો હજી એમને ડોક્ટર દરજ્જાનો ભીખુભાઈ તો સમજી લ્યો કે એ તો જે કાંઈ એને અગાઉનું જે કાંઈ આપણે એમાં નથી પડવા માંગતા, પણ ડોક્ટર દરજ્જાનો માણસ નહીં એટલો વિચાર ન આવે કે ભાઈ મને 3 લાખ રૂપિયા 7 વર્ષ આપ્યા છે, મેં બેંકમાંથી લોન લીધી હોત તો બેંકમાં મેળવી દે, 1 રૂપિયો થોડો મેળવી દે, વ્યાજ સાથે પૈસા કઢાવત, બરાબર. અને હું એમ ત્યાં જઈને એમ કહું 20,000 રૂપિયા હું દેવા આવ્યો હતો અને હવે આ નથી લેવા માંગતા, મને સર્ટિફિકેટ આપી દો કે હવે નથી દેવાના પાછા. એટલે એની મેન્ટાલિટી કેટલી ખરાબ કે બીજા કોઈ ડોક્ટર બનવા ન જોઈએ અથવા બીજા કોઈને મદદ ન મળવી જોઈએ. એટલે આખા સમાજના આ ઓલું ગણાય એમ, આખા સમાજ માટે એમ, બરાબર ને. મુકેશભાઈ સાહેબે બીજી પણ ઘણી બધી વાત કરેલી છે, ક્યાંક જીરુની બાબત હતી અથવા તો બીજી કોઈ બાબત હતી, પણ એનો ઓડિયો ક્લિયર નથી આવ્યો એટલે આપણે આગળ મૂકતા નથી. ભવિષ્યમાં જરૂર પડે તો એ પણ મૂકવો પડશે. પણ ભીખુભાઈ જે રીતે એમનું જે કાંઈ હોય મેન્ટાલિટી, પણ આજે એ જે ડૉક્ટર તરીકે વિપુલભાઈની મેન્ટાલિટી તો સારી હોવી જોઈએ ને, એમ કે મેં પૈસા વાપર્યા છે, મારા ત્યાં ચીનમાં જરૂર હતી અને મેં જે તે સમયે મેં એમની સાથે 2016માં મેં પણ ખુદ વાત કરેલી હતી. તો હવે અત્યારે એમ કે 20,000 રૂપિયા આપીને ટ્રસ્ટવાળા લેવા માગતા નથી, કેટલું ખરાબ ગણાય એમ આ બાબત. અને હવે એમ કહે છે કે PL મારું મેં વચ્ચે રાખ્યા નથી, તો મુકેશભાઈના સાક્ષી છે, દિનેશભાઈના સાક્ષી છે. અને મને દિનેશભાઈ મકવાણાનો ફોન આવ્યો પછી મેં દિનેશભાઈને કીધું કે હું લખી દઉં છું બાંયધરી અને દર મહિને 10,000 રૂપિયા આપશે એવી બાંયધરી લખી દીધી. પછી દિનેશભાઈ મકવાણા કેશવાળાવાળા જે અમદાવાદ રહે છે એમણે મુકેશભાઈ સોલંકી જે અત્યારે મારી સાથે વાત કરે છે એમને મોકલ્યા કોની આગળ, અર્જુન દાદા આગળ, કે ભાઈ આ માણસને મોકલીએ છીએ અને તમે એને પૈસાનો ચેક આપી દીજો. તો મુકેશભાઈ સોલંકીની હાજરીમાં જ આ બધો વહીવટ થયો છે એટલે મુકેશભાઈ બધી જવાબદારી લેવા તૈયાર છે કે હું એફિડેવિટ કહું તો એફિડેવિટ કરવા તૈયાર છું કે મારી હાજરીમાં જ આ વહીવટ થયો છે. અને જે કંઈ વાત થઈ કે ભાઈ વિપુલભાઈ જો ભીખુભાઈ મને 2 લાખ આપ્યા હોય તો ટુકડે આપ્યા હોય તો એને ટ્રસ્ટને જાણ કરેલી હોવી જોઈએ, જે મને મુકેશભાઈ વાત કરી. મુકેશભાઈ ખૂબ સજ્જન માણસ છે અને વારંવાર આ બાબતમાં રસ લઈ અને ગમે એમ કરીને આ પૈસા જો સંસ્થાને મળે તો બીજા વિદ્યાર્થીઓને પણ ખૂબ મદદ થઈ શકે એમ છે. તો સમાજના બીજા લોકો પણ આવી રીતે જો સહકાર આપશે તો આપણે ગમે તે પરિણામ લાવશું, કારણ કે આ પૈસા છે સમાજના તો સમાજને મળવા જોઈએ. અને બીજી વાત કે હું દરેક સાથે વાત કરું તો એના ઓડિયો મૂકું એવું નથી, એમ એની પરમિશન હોય તો જ હું મૂકતો હોઉં છું. એટલે એવું કાંઈ નથી કે દરેકના મૂકીએ એમ, પણ આવી બાબતો જ્યારે બનતી હોય ગંભીર બાબતો ત્યારે મારે સમાજ વચ્ચે આવવું પડે એમ. તો વિપુલભાઈ ના પડી હતી કે મારો ઓડિયો કેમ મેળવો છો, ભાઈ ઓડિયો મૂકવાનો જરૂર પડી એટલે મેળવ્યો, બાકી તમે આપી દો પૈસા અને વધારે આપો તો તમારી વાહ થાય એવો ઓડિયો પણ મૂકશું આપણે કેમ કે છે કે તમારી કોઈ ડિવેલ્યુ કરવી છે કાં તો મારી ઉપર આવ્યું છે ત્યારે મારે મૂકવો પડે, મારી ચોખવટ માટે એક સમાજ વચ્ચે મારી ઉપર આક્ષેપ થયો છે એટલે મારે મૂકવો પડે, બાકી મારે મૂકવાની જરૂર નથી. આપણે તો બીજાનું કંઈક સારું બનતું હોય એવા ઓડિયો મેળવીએ છીએ, કોકને કંઈક સૂચન કર્યું હોય, કોકને સારી સલાહ આપી હોય, કોકને ઉપયોગી થયા હોય એવા ઓડિયો મૂકીએ છીએ, નહીં કે કોઈને નડવા માટેના. એવું આપણી પ્રવૃત્તિ જ નથી, આપણી એવી જરૂર પણ નથી એમ. પણ લોકોને કંઈક એમાંથી શીખ મળતી હોય, કંઈક જાણવા મળતું હોય તો એના માટે આપણે આ ચેનલ લગાવીએ છીએ, નહીં કે કોઈને બદનામ કરવા માટે. અમારી એવી કોઈ ભાવના નથી કોઈને બદનામ કરવાની. પણ હજી સમય છે તમારા એ સુધારો કરવા માટેનો કે ભાઈ તમે 3 લાખ વાપર્યા છે, બેંક વ્યાજ સાથે આપી દો અને સામેથી આવો કે ભાઈ આ 3 લાખ રૂપિયા અને વધારાનું આટલું ફંડ આપું છું, બીજા છોકરાને તમે મદદ કરો. એવી રીતે આબરૂ તો ગમે ત્યાંથી બચાવી શકાય, એવી જરૂર નથી કે તમે વહી ગયા છે તો ન બચાવી કાંઈ. પણ હજી તમે જો વધારે ઓલું કરશો તો વધારે ક્રેડિટ ચાહે. વિપુલભાઈ તમે ડૉક્ટર છો, તમે સમજી શકો. ભીખુભાઈ આ બાબત નહીં સમજી શકે, તમે સમજી શકશો કે હજી તમે જેટલું દોડશો, જેટલા મારા વિરુદ્ધમાં પૂરા ઊભા કરવા જશો એટલો હું વધારે ટાઈટ થાય. શું કામ કે હું તો ખોટો નથી એટલે હું તો ટાઈટ થવાનો, વધારે હું તો મેલીશ. હું કાંઈ મેળવનાર એવો નથી. તો તમે પુરાવા ગોતવાનું બંધ કરો અને જે સાચો રસ્તો છે પકડો. અને કેમ પૈસા આપી દેવા ટ્રસ્ટને, આપણે વાપર્યા છે તો કેમ આપી દેવા એ ગોતો. મારી વિરુદ્ધમાં પુરાવા ગોતશો નહીં મળે તમને. હું તમને ચેલેન્જ સાથે કહું છું, એક પણ પુરાવો મારી વિરુદ્ધમાં નહીં મળે, ગમે ત્યાં તમે રખડશો તોય. અને એ પુરાવા લેવાનું બંધ કરો, ખોટા રસ્તે જવામાં સાચા રસ્તા આવી અને પૈસા આપી દો, વાત પૂરી કરો, બરાબર. અને સન્માન મેળવો, અમે પણ સાથે આવશું, તમારું સન્માન કરશું કે આ 3 લાખ રૂપિયા આપે છે અને સાથે વ્યાજ સાથે આ ટ્રસ્ટને આપે છે, અમે તમારું સન્માન કરશું એમ. અને ગુજરાત આખામાં તમારી વાહ થઈ જાય એવું કરો ને. સાચો રસ્તો પકડો ને. ખોટા વિડીયો બનાવવા જાઓ છો, ખોટી રીતે એવું કહેવા જાઓ છો કે 20,000 લીધા મારી એકથી, હવે ટ્રસ્ટને જરૂર નથી અને પરત લેવાની વાત નહોતી, સર્ટિફિકેટ લેવા જાઓ છો, બધી વાત મને મળે છે. ટ્રસ્ટના બધા લોકો મને વાત કરે છે, એવું નહીં માનતા. ટ્રસ્ટના બધા લોકો મારી સાથે જ છે અને મારી સાથે વાત કરે છે. એટલે ખોટા રસ્તા હાલોમાં વિપુલભાઈ. અમુક તમારા સગાવાલાનો ફોન પણ વિપુલભાઈ મારા ઉપર આવે છે કે હું ખોટો છું, મને પૈસા આપી દીધા છે. હજી એવી ચોખવટ એવું કઈ રીતે તમે કરશો એમ? તમે તમારા ફાધર તો છે પણ તમે તો રહેવા દો.
તમારી ક્રેડિટ છે હજી ડૉક્ટર તરીકે, તો તમે તો એવી જાહેરાત ન કરો PL મારું 2 લાખ આપી દીધા છે. ક્યાંથી તમે પુરાવા કાઢશો મને આપ્યા? અને ઘણો બધી બાબતો આવે એમાં